હત્યા, એક આરોપ અને ચડોતરું જેવો કુરિવાજ, જેના કારણે પોતાના જ વતનમાંથી 29 કોદારવી પરિવારને કાઢી મુકાયા. પૂરા 12 વર્ષ માટે તૂટેલા સંબંધો અને જીવંત પ્રશ્ન, શું તેઓ ગામમાં પાછા ફરી શકશે? 2013માં એક યુવકની હત્યા બાદ આ પરિવાર ઉપર આરોપ મુકાયો. જેલ ગયો પણ નિર્દોષ સાબિત થયો. છતાં સમાજના ચડોતરું નિયમો હેઠળ આ પરિવારોને ગામ છોડી દેવું પડ્યું. આ રિવાજમાં વેર લેવું અને પરિવારને બહાર કાઢી દેવું એ રીતિગત દબાણ બની ગયું છે. સુરત અને પાલનપુર જેવા અજાણ્યા શહેરોમાં નવું કામ, મૂળ વતન, જમીન અને ઘર છોડી દેવું ન માત્ર ભૌતિકપણું ગુમાવ્યું પણ ભાવનાત્મક રીતે પણ તૂટી પડ્યા. પરંતુ આ ચરોતરું જેવો કુરિવાજનો વારસો માત્ર પીડાનું નહીં રહ્યું. રાજ્ય સરકારના માર્ગદર્શન અને બનાસકાંઠા પોલીસના સંવેદનશીલ પ્રયાસોથી ફરીથી નવો ચહેરો જોવા મળ્યો. દબાણ અને વિભાવનના કારણે સંવાદ અને સમાધાનનો માર્ગ પસંદ કરાયો. આજે 17 જુલાઈ 2025 આ પરિવાર માટે નવો જન્મદિવસ છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાની ધરોહર. આખા ગામે પરિવારોનું ફૂલોથી સ્વાગત કર્યું અને સમાજે તૂટેલી દોરીને ફરીથી જોડવાનો ઇતિહાસ રચ્યો. હવે આ તે જ સમય છે જ્યાં વારસાગત કુરિવાજને પાછળ મૂકીને માનવતાની દિશામાં આગળ વધવાનો. જ્યારે વધુ અન્ય સમાજો માટે પણ આ ઘટના પ્રેરણા બનશે. દાંતામાં 29 આદિવાસી પરિવારની ઘર વાપસી થઈ છે. 12 વર્ષ પછી વતન વાપસી થઈ છે અને દાંતામાં 29 આદિવાસી પરિવારની વતન વાપસી થઈ. મોટા પીપોદરા ગામમાં ચડોતરું જેવો કુરિવાજ જોવા મળી રહ્યો છે. હત્યાના આરોપમાં હવે ચડોતરું જેવા કુરિવાજમાં તેઓને ગામની બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને પાલનપુર અને સુરત જેવા શહેરોમાં તેમને પોતાનો આશરો લેવો પડ્યો હતો અને તેના કારણે હવે 12 વર્ષ પછી 300 થી વધુ લોકોનું પુનર્વસન થયું છે. 29 પરિવારના 300 થી વધુ લોકોનું ગામમાં ફરીથી સ્વાગત કરવામાં આવ્યું છે અને ગામ લોકોએ હવે સ્વાગત કર્યું છે. આ 300 થી વધુ લોકોનું ગામમાં હવે ફરીથી સ્વાગત થયું છે અને પોતાની ધરોહર, પોતાની ધરતી અને પોતાના ઘર પર આ પરિવાર પાછળ ફર્યો. સરકાર, પોલીસ અને સમાજના સંયુક્ત પ્રયત્નોથી આ કામ શક્ય બન્યું છે. જ્યારે 12 વર્ષ પછી 300 થી વધુ લોકો પોતાના ગામમાં પરત ફર્યા. સરકારની પહેલ અને પોલીસની સક્રિય ભૂમિકા જોવા મળી છે અને જે સરકારની પહેલ અને પોલીસની સક્રિય ભૂમિકા જોવા મળતા ગામના 300 લોકો ફરીથી પોતાના ગામમાં જોવા મળ્યા હતા અને 12 વર્ષ પછી વતન વાપસી થઈ છે. આપણી સાથે બોજાભાઈ જોડાયા છે, પીડિત પરિવાર. બોજાભાઈ, 12 વર્ષ પછી વતન વાપસી, શું કહેશો? સર, 12 વર્ષથી વતન આવ્યા છે, બહુ આભાર છે, બહુ ધન્યવાદ છે. સબ કર્મચારી અમારો અવાજ સાંભળીને સર ખરેખર અમે બહુ આનંદ છીએ સર. જી, 12 વર્ષમાં કેવા ઉતાર ચઢાવ આવ્યા? બહુ સારું લાગે છે સર. ટોટલ તમે કેટલા લોકો હતા? અમે 300 લોકો હતા સર. સમગ્ર મામલો શું હતો બોજાભાઈ? મામલો સર 12 વર્ષ પહેલો અહીંયા એક મર્ડર થયું હતું. મર્ડરની અંદર સળેતરું થયું હતું. તે સળેતરાની અંદર અમારા ઘર તોડી નાખ્યા હતા. હર કોઈ વસ્તુ અમારે વિખડી ગઈ હતી, હર કોઈ વસ્તુ. હવે સર એમાં કોણ લઈ ગયું, શું કર્યું એ કઈ ખબર નહીં. અમે અહીંથી પછી નીકળી ગયા હતા. પછી 12 વર્ષથી અલગ અલગ ગામોમાં, અલગ અલગ સિટીઓની અંદર મજૂરી કરતા ને મજૂરી કરીને સર અમે પેટ ગુજાન કરતા હતા. ને અમારે પછી આ સરકાર શ્રી કર્મચારી પોલીસ ડિપાર્ટમેન્ટ આખી અમારી વાત અવાજ સાંભળી, અમારું દુઃખ જાણી ને પછી સર અમારી આ પાછું વતનમાં લાવવું બહુ અમને સારું લાગે છે. ખરેખર અમારા માટે ભગવાન છે સર. જે સર છે આ પોલીસ ડિપાર્ટમેન્ટ છે. જી બોજાભાઈ, તમે સરકાર અને પોલીસને શું કહેવા માંગશો? સરકાર ને પોલીસને બહુ સારું કામ કર્યું છે. આવું કામ જ કરે. કેમ કે અમારામાં જે સમાજમાં આ જે સળેતરા થાય છે એ ખરેખર બંધ થવા જોઈએ સર. કેમ કે અમારે જિંદગીની અમારે જે ગણપણની જે જન્મભૂમિ એ છોડી દેવી પડે છે સર. તો
તો ખરેખર આ સળેત્રા બંધ થાય તો બહુ સારું છે ને જે કરે એને જ શિક્ષા થવી જોઈએ સર. ભુજાભાઈ 12 વર્ષમાં તમને કેવા પ્રકારની તકલીફો પડી? ખરેખર સર બહુ તકલીફ પડી છે અમને. મહેનત કરવી પડી, મજૂરી કરવી પડે છે, કોઈ તબીલામાં કોઈ ને કડિયા કામ કરવું પડે છે સર. જી. ગમે તે અમે કોકના તેઓ કામ કરવા ગયા છીએ સર. બહુ તકલીફો પડી છે અમને. ખાવાની તકલીફો બહુ રહે છે. કોઈ ટાઈમે અમને જમવાનું પણ નતું મળતું, એવી તકલીફો રહી છે. જી ભુજાભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે 12 વર્ષ પછી પરિવારોની શાંતિથી વતન વાપસી થઈ છે અને સરકાર અને પોલીસના જે પ્રયત્નો હતા તેના દ્વારા જે 29 જે પરિવારો હતા અને તેના 300 થી વધુ લોકોનું ગામમાં ફરીથી આગમન થયું છે અને ગામ લોકો દ્વારા જ હવે તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 12 વર્ષ પછી આ 300 થી વધુ લોકોની વતન વાપસી થઈ છે. ચડોતરું કુરિવાજને પડકારતી માનવતાની જીત થઈ છે. જ્યારે પોલીસ અને સરકારના જે સક્રિય પ્રયાસો હતા તેને કારણે જ હવે આ જે 300 લોકો છે ને 29 પરિવાર છે તે લોકોની ફરીથી વતન વાપસી થઈ છે. સરકાર અને પોલીસના સંયુક્ત સક્રિય જે કામો હતા તેને લઈને જ હવે આ લોકો પોતાના ગામમાં ફરીથી પ્રવેશવા માટે શક્ય બન્યા છે. ત્યારે સરકારની પહેલ અને પોલીસની સક્રિય ભૂમિકા જોવા મળી હતી.